તો નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના રાજકારણ અને ખેડૂત આંદોલનને લઈ આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતભરના ખેડૂતો પોતાની પડતર માંગણીઓને લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે। ખેડૂત સંગઠનો અને કિસાન કોંગ્રેસ દ્વારા સરકારને 30 જૂન સુધીની કડક અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જો સરકાર આ દિવસ સુધીમાં ખેડૂતોની માંગણીઓ નહીં સ્વીકારે તો 30 જૂને સમગ્ર ગુજરાતમાં ચક્કાજામ કરવામાં આવશે। અને દર્શક મિત્રો, આ સમગ્ર વિવાદનું મુખ્ય કારણ સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ સહિતના જિલ્લાઓમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોની પરવાનગી વગર ખેતરોમાં નાખવામાં આવી રહેલા હાઈ ટેન્શન લાઇનના થાંભલા છે। ખેડૂતોનો આરોપ છે કે કંપનીઓના પોલીસ પ્રોટેક્શન સાથે દાદાગીરી કરીને તેમના ઊભા પાકને નુકસાન પહોંચાડી રહ્યું છે અને વળતર પણ પૂરતું આપવામાં આવ્યું નથી। અને દર્શક મિત્રો, ખેડૂતોની આ વેદનાને વાચા આપવા માટે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટરોની વિશાળ કિસાન અધિકાર યાત્રા કાઢવામાં આવી હતી। જો કે પોલીસે કૂચક અટકાવવા માટે મોટો બેરીફેડ અને જેસીબી મશીનો ગોઠવી દીધા હતા, જેના કારણે એસપી રિંગ રોડ પર ભારે ઘર્ષણ અને તણાવપૂર્ણ દ્રશ્યો સર્જાયા હતા। તો દર્શક મિત્રો, વાત કરીશું આપણે ખેડૂતોની મુખ્ય માગણીઓ વિશે। તો દર્શક મિત્રો, ખેડૂતોની મુખ્ય માગણી છે કે ખેતરોમાં ગેરકાયદેસર વીજપોલ નાખવાનું બંધ કરો અને યોગ્ય વળતર આપો। ખેડૂતોના તમામ કૃષિ દેવા તાત્કાલિક માફ કરવામાં આવે। તમામ પાક પર કાયદેસર રીતે ટેકાના ભાવની ગેરંટી આપવામાં આવે। ખેડૂતો પર થયેલા ખોટા પોલીસ કેસ પાછા ખેંચવામાં આવે। આ રેલીમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા, પાલ આંબલિયા, જ્ઞાનીબેન ઠાકોર અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પણ ખેડૂતોના સમર્થનમાં જોડાયા હતા। જોકે બીજી તરફ ભાજપે આંદોલનની વિપક્ષ દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો રાજકીય સ્ટન્ટ ગણાવ્યો છે। તો દર્શક મિત્રો, હવે જોવાનું એ રહેશે કે શું સરકાર 30 જૂન પહેલાં ખેડૂતો સાથે વાટાઘાટો કરશે કે પછી ગુજરાતમાં વધુ એક મોટું આંદોલન ફાટી નીકળશે। આ અંગે તમારું શું કહેવું છે? દર્શક મિત્રો, તમે પણ કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને દર્શક મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો દર્શક મિત્રો, મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે।